ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ભાગ 1માં જે કેટલાક મુદ્દાઓ અભ્યાસના છે અને આપણે જરૂરી બન્યા છે એની જે ચર્ચા થઈ વિગતે, હવે પછીનો આપણો મુદ્દો છે સાહિત્ય સ્વરૂપોનો. સાહિત્ય સ્વરૂપલક્ષી અભ્યાસમાં જો આપણે જોઈએ તો નવલકથા, નવલિકા, નાટક અને નિબંધ, આ 4 મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને ચારેય મુદ્દામાં સ્વરૂપનો ઉદ્ભવ, વિકાસ અને સમયાંતરે જે કેટલાક થયેલા પ્રયોગો છે એના વિશે વાત થતું છે. સૌથી પહેલાં નવલકથા સાહિત્ય સ્વરૂપ ઉપર આપણે વાત કરીએ તો મેં જેમ અગાઉ કહ્યું છે એમ કે 1857નો વિપ્લવ થયો અને વિપ્લવ ભલે નિષ્ફળ ગયો પણ આપણને એક સફળતા મળી સાહિત્ય જગતની, અને એ સફળતા એટલે યુનિવર્સિટીઓની સ્થાપના સાથે વિશ્વ સાહિત્યનો પરિચય. મિત્રો, નવલકથા સાહિત્ય સ્વરૂપ, જેને ઇંગ્લિશમાં આપણે નોવેલ કહીએ છીએ, મરાઠીમાં કાદંબરી કહીએ છીએ અને હિન્દીમાં ઉપન્યાસ કહીએ છીએ, આ નવલકથા સ્વરૂપ હકીકતે પશ્ચિમના સાહિત્ય સ્વરૂપની દેન છે અને પશ્ચિમના સાહિત્ય સ્વરૂપ પાસેથી આપણે આ સ્વરૂપ લઈ આવીએ. સાહિત્ય સ્વરૂપલક્ષી અભ્યાસમાં સૌથી પહેલો મુદ્દો લઈએ તો એ નવલકથા સાહિત્ય સ્વરૂપની વિવિધ એવી વ્યાખ્યાઓ. તો નવલકથા કોને કહેવાય? તો કે જેમાં જીવનના અથથી ઇતિ સુધીની વાત આવતી હોય એને નવલકથા કહીએ છીએ. જન્મથી માંડીને મૃત્યુ સુધીનો એક અવકાશ છે સર્જક પાસે, એ નવલકથા. નવલકથા એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક તો એમ કે નવલકથા એટલે શું? તો કે એક મોટો વ્યાપ તમને મળે અને એ વ્યાપ ઉપર તમારે તમારી જીવનની રંગોળી કેવી રીતે પૂરવી છે એ સર્જકના હાથમાં છે. તો આ નવલકથા કહીએ, ઉપન્યાસ કહીએ કે મરાઠીની કાદંબરી કહીએ કે નોવેલ કહીએ, એ હકીકતમાં આખું સાહિત્ય સ્વરૂપ છે પશ્ચિમમાંથી આવેલું છે. હવે આ સાહિત્ય સ્વરૂપોને સ્વરૂપગત એના ઘટક તત્વોને જોઈએ તો સૌથી પહેલા કથા વસ્તુ આવે. તો કથા વસ્તુ નવલકથાની કેવી હોવી જોઈએ? તો કે ભાઈ એમાં મેં કહ્યું એમ દીર્ઘ કથાપટ હોય, જન્મથી માંડીને મૃત્યુ સુધીની વાત હોય, અને જેમ જેમ કથા આગળ વધતી જાય એમ ઉપકથાઓ પણ અંદર આવતી જાય. એટલે કથાનો વિસ્તાર કેવો બને છે? તો કે એકદમ સુદીર્ઘ બને છે. હવે હું તમને એક નાનકડી વાત કહું કે ભાઈ તમે બધાએ શોલે મૂવી જોયું હશે તો વન લાઈન સ્ટોરી. તો વન લાઈન સ્ટોરી શું? તો કે ભાઈ એક પોલીસ ઓફિસર છે અને એના આખા કુટુંબને એક ગુંડા જેવો માણસ છે મારી નાખે છે અને એનો બદલો લે છે 2 માણસને રોકીને. યસ, ઇનફ. અહીંયા સુધી આ સ્ટોરી પૂરી. આ વન લાઈન સ્ટોરી. પણ એ 3-3.5 કલાકનું મૂવી કેમ બની શકે? તો કે ભાઈ એવી રીતે કે ભાઈ કથાનાયક છે, એના કુટુંબ સાથે આવો વ્યવહાર થાય, પછી એ 2 માણસને લઈ આવે અને 2 માણસ પેલા માણસ ગુંડા સાથે એનું વેર લે. તો એ 2 હીરો આવ્યા, તો 2 હિરોઈન આવશે, તો 2 હિરોઈન છે તો એની કથા આવશે, 2 હીરો છે તો એનું પૂર્વજીવન આવશે. ઘટના કેમ બની છે? તો એક આખી જુદી જ ઘટના એની પૂર્વે બનેલી છે એનું એક આવશે. તો વચ્ચે આવતા જે ભાવ, રસ, તો એ બધાની પૂર્તિ માટે આપણે વચ્ચે ગીત લેશું. આમ કરતાં કરતાં સ્ટોરી છે એ તો કે વધશે, પ્રસંગો બનશે. પેલું એક અંગલ આવે અને એનો દીકરો આવે તો એની એક બસંતી છે તો એની એક સ્ટોરી, પેલી મોસી છે તો એની એક સ્ટોરી. તો કથાની અંદર ઉપકથાઓ આવતી જાય એમ કથાનો વિસ્તાર લાંબો થતો છે. દાખલા તરીકે નવલકથાની કથા વસ્તુમાં આપણે જોઈશું કે એક નાયક ને નાયિકા, તો નાયક સાથે જોડાયેલા કેટલા લોકો છે, નાયિકા સાથે જોડાયેલા કેટલા લોકો છે, તો એનું અંતરંગ જીવન છે, એની સાથે જોડાયેલા લોકો છે એનું અંતરંગ જીવન છે. એટલે નવલકથાનો કથા વિસ્તાર શું કામ આટલો બધો સુદીર્ઘ બને છે, લાંબો પટ ઉપર ચાલે છે? કારણ કે આપણે જોઈએ છીએ કે નવલકથાની અંદર જેટલા પાત્રો સમાવિષ્ટ છે એ બધાની એક એક કથા છે, માટે નવલકથા છે એ લાંબી બની શકે. તો બીજો એનું ઘટક તત્વ છે નવલકથાના આટલો મોટો કથા વિસ્તાર હોય તો પાત્રો એટલા બધા સુંદર આવે છે અને એટલા બધા જરૂરી છે પાત્રો. તો બીજો ઘટક તત્વ બને છે પાત્ર નિરૂપણ.
તો જેટલો કથાનો વિસ્તાર લાંબો એની અંદર પાત્ર પણ એટલા બધા સમાવિષ્ટ થઈ શકે છે. હું તમને એક જ નાની વાત કહું કે આખા જીવન દરમિયાન આપણે જીવતા હોય, નાનપણથી લઈને આપણી બહુ મોટી ઉંમર થાય ત્યાં સુધી, તો આપણા સંસર્ગમાં કેટલા લોકો આવે છે? ઘણા બધા આવે છે. તો જેમ સર્જક સુદીર્ઘ પટ રાખે છે વાર્તા વસ્તુનો, એટલો જ સુદીર્ઘ પટ છે એનો પાત્ર ચરિત્રનો. એટલે કે આખું જીવન જીવાય છે, એની સાથે કેટલા પાત્રો એટલા બધા જોડાઈને આવે છે. એટલે પાત્રવરણી પણ સર્જકને એટલી કરવી પડશે. ઉચ્ચ કોટીના પાત્રથી લઈને સાવ નિમ્ન કોટીના પાત્ર સુધી જવું પડશે. હું તમને સરસ્વતીચંદ્ર મહાનવલનું ઉદાહરણ દઉં. ઝેર તો પીધા છે જાણી જાણીનું ઉદાહરણ દઉં કે ગ્રામ્ય લક્ષ્મીને લઈએ, રવ દેસાઈની. એ સરસ્વતીચંદ્ર અને કુમુદની જ કથા છે. પણ જો એની અંદર રત્નગીરીના તમામ લોકો આવે, ત્યાં બોમ્બેનું આવે, એના માતા પિતા આવે, અહીંયા કુમુદના માતા પિતા હોય, બેન હોય, દાદા હોય, દાદી હોય. પછી જ્યાં જ્યાં સરસ્વતીચંદ્રનું જોડાણ થતું જાય, અહીંયા પાત્રોની વરણી પાછી જોડાઈ છે. તો આખી કથા સૃષ્ટિની અંદરથી પસાર થતા થતા એ કુમુદ અને સરસની કથા સાથે કેટલી આડ કથાઓ જોડાય. એ કુસુમની જોડાય, એ એનો મિત્ર છે એની જોડાય, એ મોટા મોટા નગર શેઠની છોકરીથી માંડી, મોટા મોટા વેપારીનો દીકરોથી માંડી અને વેશ્યા સુધીના અને ઘરમાં કામ કરતા હોય ત્યાં સુધીના પાત્રો સર્જકે લીધા છે. એટલે સરસ્વતીચંદ્રમાં 167 પાત્રો આવે છે. તો તમે વિચાર કરો કે સર્જક જ્યારે કૃતિનું આલેખન કરતો હોય અને 4 ભાગમાં જ્યારે સમાવિષ્ટ હોય આ કૃતિ, તો સર્જકે પહેલા ભાગથી લઈને ચોથા ભાગ સુધી એ પાત્રોની વરણી તો યાદ રાખી હશે ને, કોણ કોના સગા કેવી રીતે થાય. કહેવાનું તાત્પર્ય છે કે જેટલું સુદીર્ઘ કથાપટ એટલી જ સુદીર્ઘ રચના બને છે પાત્રોની. અને પાત્રવરણી જેટલી સર્જક ખૂબીથી નિભાવે છે. તો પાત્રો છે એ કેવા છે? તો કે કથા તંતુને આગળ વધારે છે. પાત્રો છે એ કથાને ગતિશીલ રાખે છે. એટલે આમ જોઈએ ને તો પાત્રોના ખભા ઉપર કથા છે એ આગળ ચાલતી હોય છે એવું લાગે છે. એટલે સર્જક છે એ નહીં માત્ર કથાનું આલેખન કરે છે, એ એની સાથે જોડાતી જે પાત્ર વર્ણન કરે છે એની સાથે સાથે આ કથાને ગતિમાન રાખે છે. એટલે એક રીતે જોઈએ ને તો કથા અને પાત્રો આ બંને એકબીજાના પૂરક છે. કથા વગર પાત્રો નિર્મિત ન કરી શકાય અને પાત્રો વગર કથા છે ગતિશીલ ન રહી શકે. તો આ કથા વસ્તુ અને પાત્ર ચરિત્રણ કે ચરિત્ર ચિત્રણ જે કહો તે. હવે પછીનો મુદ્દો આવે કે એનું રસ નિરૂપણ. તો સર્જક છે એ નવલકથાની અંદર એક સાથે અનેક રસોની વરણી કરી શકે. કોઈ પણ મુખ્ય રસ એક રાખે, એની સાથે અનેક રસો છે એમાં તો કે એમાં સમાવિષ્ટ કરી શકાય. કારણ કે કથા વિસ્તાર જ એટલો લાંબો છે કે સર્જકને એની અંદર અનેક રંગોની ગૂંથણી કરવાની એક અવકાશ મળે છે. કથા વિસ્તાર ટૂંકો હોય તો એટલી બધી ન મળે, કારણ કે એક મોટી કથા સાથે અનેક પ્રસંગો જોડાય. પછી એ જીવનના સુખના હોય, દુઃખના હોય, વિટંબણા હોય, ક્યારેક તો કે ક્યારેક મનની અવઢવ હોય. આ બધા જ રસો છે એ સર્જક સમાવિષ્ટ કરે છે. એટલે કથા વસ્તુ સાથે રસ નિરૂપણ કેવું હોય કે તમે જુઓ કે આમ સપ્તરંગી ઇન્દ્રધનુષ્ય હોય અને ઇન્દ્રધનુષમાં એક રંગ પછી બીજો રંગ ક્યાંથી શરૂ થાય એ આપને ખબર નથી પડતી. એમ સર્જક એક રસમાંથી આપને બીજા રસમાં ક્યારે લઈ જાય છે. અને આમ કહીએ ને તો રસ વગરનું જીવન જ છે એ શુષ્ક છે. જીવન કેવું? તો કે સરસ. તો સ ને પૂર્વ પ્રત્યયને આપણે આમ છૂટો પાડીએ તો રસ સાથેનું જીવન હોય તો જ ગમે. એમ કથા વસ્તુમાં વિવિધ રસોની ગૂંથણી થઈ હોય તો જ આપને પ્રતીતિકર બને છે કથા વસ્તુ અને જીવંત લાગે છે. આજે તમે કોઈ પણ એક મૂવીનું ઉદાહરણ લઈએ કે તમે એમાંથી પસાર થતા હો તો તમને બેસવું શું કામ ગમે છે? આપણે 2.5 કલાક બેસીએ છીએ શું કામ? એ પાત્રો સાથેની જે વાત થાય એ અનુભૂતિને એ પ્રતીતિકર લાગે એટલે આપણે એના ભાવ સાથે જોડાઈ જાય ને આપણે એ ભાવમાં વહેવા માંડીએ. શું કામ? આ રસ છે એટલે. અને રસ છે શું કામ? કે બધું સરસ છે ને બધું સરસ શું કામ છે? કારણ કે તમને તરસ છે એટલે આપને સરસ લાગે છે બધું. કે અંદર હજી એ જીજીવિષા છે કે હવે શું થયું. આજે એક એપિસોડ પૂરો થાય, એ કથા જ છે સિરિયલની. એપિસોડ પૂરો થાય ને હવે એમ આમ એક બંદૂક બતાવી દે ને હાથ જ ખાલી બતાવે. એમાં તમે કેટલા બધા અનુમાન કરો કે પેલો હશે ને પેલી છોકરી હશે ને ના ના એ નહીં ઓલું હશે ને.
તો આ શું છે? તમારી જિજ્ઞાસા, તમારી જીજીવિષા છે કે હવે પછી કાલની કથામાં શું, અને ત્યાં એપિસોડ પૂરો થાય અને પછી તરત જ તમે બીજે દિવસે આમ રાહ જોઈને બેસી જાઓ. તો આ શું તમને બીજે દિવસે બેસાડવા મથે છે? આ રસ છે. અને રસ છે કારણ કે આ બધું જ સરસ છે. મેં ફરી વાર કહ્યું કે તમને પાછી તરસ છે કે હવે પછી શું થશે આગળ. એટલે કહેવાનું તાત્પર્ય થઈ છે કે સર્જક કથા વસ્તુ પાત્રો આપણે જકડી રાખે છે. શું કામ? આ રસને કારણે. એટલે નવેય રસોની ગૂંથણી છે એ નવલકથામાં શક્ય બને છે. હવે પછીનો મુદ્દો છે કે ભાષા શૈલી. તો સર્જક કેવી શૈલી નવલકથાની રાખવી જોઈએ? તો કે ભાઈ જેવી શીલ તેવી શૈલી. ઉમાશંકર જોશી એના સમસંવેદનના વિવેચનના પુસ્તકમાં કહે કે જેવી શીલ તેવી શૈલી. જેવો સર્જક એનું ચરિત્ર એવી એની શૈલી. અને સર્જકે શૈલી બદલે. તો સર્જકની શૈલી કેવી હોવી જોઈએ નવલકથામાં? તો કે ભાઈ સુદીર્ઘ કથાપટ છે, એટલા પાત્રો છે, તો સર્જકે બહુ જ ધ્યાન રાખવું પડશે કે એની ભાષા શૈલી પણ એને એવી જ રાખવી પડશે. પંડિત યુગનો સર્જક હોય, એ સાક્ષર યુગનો, તો એની નવલકથામાંથી પસાર થતા હોય તો સંસ્કૃત પ્રચુર શબ્દ આવે, તત્સમ શબ્દો આવે અને ભાષાને અલંકારથી મઢીને આપે, તો એ બહુ ઉચિત છે. કારણ કે પંડિત યુગના સર્જક પાસે આટલી જ અપેક્ષા રખાય. એ આવું જ ભાષાનું વૈવિધ્ય આપને આપી શકે. તો ગાંધી યુગનો સર્જક લઈએ આપણે, ઝેર તો પિતાજી જાણી જાણી દર્શક દાદાને યાદ કરીએ તો એમાં રોહિણી ને હેમંત છે ને એ આપણે જેવી જ ભાષા બોલે, કારણ કે એ ગાંધી યુગનો સર્જક છે. અને ગાંધીજીએ કહ્યું હતું કે છેવાડાનો માણસ સમજી શકે એવું તો કે ભાષા હોવી જોઈએ. સાહિત્ય છેલ્લા કોશીઓ સમજી શકે ખેતરમાં કામ કરતો ત્યાં સુધી સાહિત્ય જોવું જોઈએ. તો સર્જકે શૈલી બદલાય. એટલે સુધારક યુગનો સર્જક છે તો એની શૈલી એવી હશે. પંડિત યુગનો સર્જક છે તો એની સંસ્કૃત પ્રચુર માત્રામાં એને અલંકારોથી મઢીને આપણી સામે ભાષાનો વૈભવ આપે. તો ગાંધી યુગનો સર્જક એટલો જ સહજ બની જાય અને પોતાની વાત આપણા સુધી પહોંચાડે. અને બીજું, સર્જકે શું કરવાનું છે? તો કે ભાષાનું વૈવિધ્ય એટલું આપવાનું, કારણ કે ઉચ્ચ કોટીનું એક નાયક નાયિકા બતાવે, પછી એની સાથે વ્યવહાર કરનારા સાવ નિમ્ન માણસ હોય તો એની ભાષા શૈલી પાછી એને એવી રાખવી જોઈએ. તો કહેવાનો મતલબ એ છે કે સર્જકે દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખી અને એને ભાષાનું ઉચિત એવું પ્રયોગ કરવાનો છે. ઉચિત એવું આ શૈલીનું રૂપાંતર એને દરેક પાત્ર સાથે કરીને આપણી સામે મૂકવાનું છે. સરસ્વતીચંદ્ર અને કુમુદ છે એ શિષ્ટ સમાજમાંથી આવે છે તો એની બોલી ભાષા એવી હશે. પ્રમાદધન છે એ શરાબના નશામાં પ્રચુર થઈને આવે ત્યારે એક નશીલો માણસ છે એ કેવા શબ્દ પ્રયોગો કરે તો એવું કરે છે. પેલી વેશ્યા છે એ કેવી રીતે એની ભાષા દ્વારા પોતાનો પરિચય આપી શકે તો એની ભાષા સર્જક એવી રાખી છે. તો કહેવાનો મતલબ, જેટલા પાત્રોની ગૂંથણી થાય છે એટલા જ પાત્રોને સમજીને સર્જક ભાષા શૈલીનું આપણી સામે એક રૂપ મૂકે છે. અને જેના દ્વારા આપણે તો કે આપણે આખી નવલકથામાંથી પસાર થાય ત્યારે ભાષા એક એવું સર્જકનું શસ્ત્ર છે કે આમ સોંસરવું આપણા હૃદય સુધી પહોંચે. એવા સંવાદો મૂકે છે, એવી એની કહેવાની ટેકનિક છે. ક્યાંક એવા કલ્પનાઓ છે, ક્યાંક એના સરસ મજાના નિરૂપણો છે. એ ભાષા દ્વારા આપને તો કે હૃદય સોંસરવો પેલો સર્જક ઉતરી જાય. ભાષા શૈલી પછી રસ નિરૂપણ, પછી સ્થળ, કાળ અને વાતાવરણ આવે. તો સ્થળ, કાળ, વાતાવરણ શું છે? કોઈ પણ સર્જક જ્યારે નવલકથા લખતો હોય ત્યારે બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે. તો સ્થળ, કાળ, વાતાવરણ શું? તો કે કોઈ પણ સર્જક એક કથા વસ્તુની પસંદગી કરે છે તો એ કથા વસ્તુની પસંદગીનું એ સ્થળ નક્કી કરે છે, એનું જીવનકાળ, એ સમય નક્કી થાય અને એનું વાતાવરણ નક્કી થાય. હું તમને નાનકડું એક ઉદાહરણ આપું કે બંગાળી સાહિત્યમાં આપણે દેવદાસ કૃતિ શરદ બાબુની આપણે બધા એનાથી વિદિત છીએ. તો તમને ખ્યાલ આવશે કે સર્જકે આખું બંગાળી સમાજને ઊભો કર્યો છે. તો ભલે આપણે બધા જ કલાકારોને ઓળખીએ કે ઐશ્વર્યા રાય ને શાહરૂખ ખાન ને માધુરી દીક્ષિત આજના જ, પણ જો આખા મૂવીમાંથી પસાર થાવ તો તમને ખ્યાલ આવશે કે બંગાળી સાડી, બંગાળી ઓર્નામેન્ટ્સ, એની સ્વિચ જ્યારે લાઇટ બંધ કરે ને એ સ્વિચ, એની થાળીઓ છે, બગ્ગી, પેલી ટ્રેન, આ બધામાંથી પસાર થાવ તો આખું એ સમયનું વાતાવરણ આપણી સામે મૂકી દીધું સર્જકે.
નહીં તો શાહરૂખ ખાન એમ કહી શકે કે હું મારી આમ મર્સિડીઝ લઈને આવું છું, તો પણ ત્યારે એ બગીનો જ ઉપયોગ કરે, કારણ કે સ્થળ, એ સમયનો કાળ અને એ સમયનું વાતાવરણ અત્યારના સમયમાં સર્જકે જીવંત કરવાનું છે. માટે જ્યારે જ્યારે કોઈ પણ કથાની ગૂંથણી થાય ત્યારે ભાષા, પાત્રો, રસનિરૂપણ અને એની સાથે ભાષા શૈલીની સાથે સાથે સ્થળ, કાળ, વાતાવરણ જરૂરી અને ચોક્કસ છે. આજે કોઈ પણ મૂવીમાંથી તમે પસાર થતા હોય, ભલે ઐતિહાસિક છે, પણ ઐતિહાસિક મુદ્દાને પણ સર્જક પ્રેઝન્ટ કરે છે આજના કલાકારો દ્વારા, ત્યારે એ ઇતિહાસના વાતાવરણને અને ઇતિહાસની ભાષાને અને ઇતિહાસના સ્થળકાળને એ ચોક્કસ ને ચોક્કસ એ એની સાથે રહીને જ કામ કરશે. જો નહીં કરે તો એ સુસંગત ન લાગે. માટે કોઈ પણ સર્જક જ્યારે નવલકથાની ગૂંથણી કરતો હોય ત્યારે સ્થળ, કાળ અને વાતાવરણ ચોક્કસ ને ચોક્કસ ધ્યાનમાં રાખશે. નહીં તો આખું વાતાવરણ કેવું લાગશે, બેહુદું. આજે હું તમને એમ કહું કે પુરાણ કાળની કોઈ કથા હોય, આજે રામાયણ અને મહાભારતની સિરિયલોમાંથી આપણે પસાર થયા અને હજી થઈ રહ્યા છીએ એટલી કેટલીક પૌરાણિક સિરિયલોમાંથી. આપને ખબર જ છે કે આ બધા સર્જકો, જે કલાકારો છે, એ બધા આજના છે, પણ તે છતાંય રામાયણનો એક કાળ ઊભો કરવા એ મુગટ, એ પિતાંબર, એ ધનુષબાણ, આ બધું જ રાખશે. અને એના શબ્દો પણ ભાષા શૈલી કેવી, પ્રણામ પિતામહ, આચાર્ય, માતા, પિતા, આવી જ રીતે બોલશે. એ પતિની કે સાર્ય પુત્ર. તો તમે વિચાર કરો કે આ ભાષા શું કામ, આવો એનું ડ્રેસ, કોસ્ચ્યુમ શું કામ રાખે છે, આવો રથ રાખે છે શું કામ, આવા ઘોડાઓથી સજ્જ થયેલો એ બીજો રથ રાખે. આપને વિચાર આવે કે આવું બધું શું કામ કરે છે સર્જક? એટલા માટે કે રામાયણનો આખો કાળ કે મહાભારતનો આખો કાળ કેવો હતો આપણી સામે દ્રષ્ટિગત કરી અને એ શીખવે છે કે જો એ સમયમાં આ બધું હતું. માટે એ સુસંગત છે. અત્યારે રામનું પાત્ર ભજવનાર કોઈ માણસ આવીને એમ ન કે હું મારી ગાડી લઈને રાવણ સામે જાઉં, તો આપણું મન છે એ સ્વીકારશે નહીં. આપણા મનને તો ટેવ જ છે કે રામ અને કૃષ્ણ મારા કેવા હોય તો કે આવા હોય. તો કહેવાનો તાત્પર્યાર્થ કે જો પુરાણ સાથે આપણે કોઈ છેડછાડ નથી કરી શકતા, સામાજિક નવલકથાનો કોઈ પ્રશ્ન લઈ અને સમાજ સાથે આપણે કોઈ એવી છેડછાડ ન કરી શકીએ, એવી જ રીતે સર્જક જ્યારે કથાપટ, સુદીર્ઘ કથાપટ ઉપર નવલકથા લખતો હોય ત્યારે પોતે ખાસ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે. કથા વસ્તુ, પાત્રો, ભાષા શૈલી, રસનિરૂપણ, સ્થળ, કાળ, વાતાવરણ. અને હવે આવે છે શીર્ષક. તો શીર્ષક કેવું હોવું જોઈએ નવલકથાનું? તો કે ભાઈ કાં તો કોઈ નાયકને અનુલક્ષીને પેલું શીર્ષક રાખે અને કાં તો નાયિકાને લઈને, કાં કોઈ ઘટના બનતી હોય. પણ શીર્ષક કેવું? આમ ટૂંકું, સચોટ અને માર્મિક. શીર્ષકની ગરજ છે ને એ કેવી છે નવલકથા માટે, કે જેટલી નવલકથા લખતા સર્જકને વાર નથી લાગી એટલી શીર્ષકને આમ નિયત કરતા વાર લાગે છે. આજે એક મોટું ઘર છે અને એ ઘરમાં આપણે બધું બંધ છે, આપણે જોઈ નથી શકતા, પણ એક નાનકડી બારી ખુલ્લી છે ને જરાક તિરાડ છે, તો આપણે અમસ્તું આમ જોઈને એમ અનુમાન કરી શકીએ છીએ કે મોટો એક ખંડ છે, સોફા પડ્યા છે, ટીવી છે ને ફ્રીજ છે ને પેલી સાઈડ ડાઇનિંગ ટેબલ છે ને તે પેલી સાઈડ કદાચ રસોડું હોઈ શકે. એટલે તમે કલ્પના કરો છો, એક નાનકડો અવકાશ મળે છે અને તમે અંદર પ્રવેશ કરી અને ગૃહની આખી રચનાઓની તમે કલ્પના કરો છો. એમ શીર્ષક છે ને એ બારી જેવું છે કે તમને આખી નવલકથામાં પ્રવેશ કરાવી અને હળવેકથી એક આખો ઉઘાડ કરી આપે છે, કે તમને ખબર પડે છે કે આ નવલકથા આવી હશે અને બહુ મજા આવશે. અત્યારે તમે જો જાહેરાતો આવતી હોય ટીવીમાં અને કોઈ નવી સિરિયલ આવવાની હોય કે કોઈ નવું મૂવી આવવાનું હોય, એની જાહેરાત તમે જુઓ અને એના તો કેટલાક અંશ બતાવે તમને આમ છૂટા છૂટા, પણ તે છતાંય તમને શું થાય છે, ના આ જોવા જેવું હશે, ચલો આપણે જોઈશું. આપણે નક્કી કરી લઈએ કે આમાં કંઈક મજા આવશે. શું કામ? કે એ નાનકડા ટુકડામાંથી આપને જિજ્ઞાસા ઊભી થાય છે અને આપણે જોવા પ્રેરાય છે. એમ સર્જક પણ જ્યારે પણ એ શીર્ષક પસંદ કરે છે ત્યારે એ નવલકથામાં એને કઈના પ્રકારે તમને ખબર ન હોય, અજાણતા જ તમને નવલકથામાં પ્રવેશ કરાવી દે છે.
તમે એમ કહો છો કે અમે પહેલા પ્રકરણથી કે પ્રસ્તાવનાથી કે અમે નવલકથાની શરૂઆત કરી. ના, નવલકથાની શરૂઆત તો એના શીર્ષક વાંચતા જ તમે કરી દીધી છે કે કોઈને કોઈ રીતે તમે અંદર પ્રવેશ કરી શકો છો. તો સર્જક પાસે એક મોટો અવકાશ કથાનો, પાત્રોનો, એવી જ રીતે ભાષાનો, રસ નિરૂપણનો અને સ્થળકાળ વાતાવરણ સાથે શીર્ષકનો પણ છે. તો મેં કહ્યું કે પશ્ચિમમાંથી આ સ્વરૂપ આવ્યું. આ સ્વરૂપગત એની વિશેષતાઓ પણ આપણે વાત કરી. પણ મારે તમને કેવું છે કે એનો ઉદ્ભવ અને વિકાસ, કે ઉદ્ભવ થયો પશ્ચિમમાંથી, આપણે એ સ્વરૂપને લઈ આવ્યા, પણ એ સ્વરૂપ ધીમે 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 આપણે ત્યાં આવ્યું. અને ગુજરાતી સાહિત્યમાં સૌથી લોકપ્રિય કોઈ સાહિત્ય પ્રકાર હોય ને તો નવલકથાનો છે. અને સંસ્કૃત સાહિત્યમાં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈએ તો નવલકથાનું સ્વરૂપ જોવા મળતું નથી સંપૂર્ણપણે ક્યાંય. હા, પદે વાર્તા છે પણ નવલકથા નથી. પણ જીવન વ્યવહારમાં નવલકથા છે એ 1866માં આપણે ત્યાં આવી અને નંદશંકર તુળજાશંકર મહેતાના હાથે કરણ ઘેલો પહેલી નવલકથા રચાઈ. એટલે ગુજરાતી સાહિત્યની આ પહેલી નવલકથા. સૌપ્રથમ નવલકથા આપને મળે છે એ, અને પછી પારસી લેખક છે એ 1862માં એ આવે, સોરાબસા દાદાભાઈ મુનસફાઈ. એ હિન્દુસ્તાન મધ્ય એક ઝૂંપડું, એ નવલકથા આપે. એ લાંબી વાર્તા બની, પણ નવલકથાનું જે સંવિધાન હમણાં મેં કહ્યું એમાં એ પૂરી ન બની. ત્યાર પછી મહિપતરામ નીલકંઠ પાસેથી આપણે સદરા જયસંગ અને વનરાજ ચાવડો અને સાસુઓની લડાઈ જેવી નવલકથા મળે છે. પણ મેં કહ્યું ને એમ કે ક્યાંક ક્યાંક મર્યાદા રહી જાય છે. પહેલી નવલકથા તરીકેનો શ્રેય મેળો કરણ ઘેલાને, પણ ક્યાંક હજી મર્યાદા છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ પાસેથી હિન્દુ અને બ્રિટાનિયા જેવી નવલકથા મળે, અંધેરી નગરીનો ગંધર્વસેન જેવી નવલકથા મળે, ગંગા એક ગુર્જર વાર્તા, આવી અનેક નવલકથાઓની શરૂઆત થતાં નવલકથાઓ મળી. પણ મારે કહેવું છે કે આદર્શ નવલકથાનો એક નમૂનો અને એક શરૂઆત આપણને 1887થી મળે છે, અને એ છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર. મહાનવલનું બિરુદ મેળવેલી આ નવલકથા 4 ભાગમાં પ્રકાશન થયું. અને આ 4 ભાગમાં લખાયેલી તત્કાલીન ગુજરાતી સાહિત્યની એ વાર્તાએ વ્યક્તિ, કુટુંબ, ધર્મ, સમાજ, રાજ્ય અને પ્રજા સંસ્કૃતિ, આ બધા જ ઉપર એક એવું મજ્જાગત પ્રભુત્વ ધરાવ્યું અને એક એવું પાસું ઊભું કર્યું કે આજે પણ જ્યારે નવલકથાની વાત થાય ત્યારે નવલકથાનો આદર્શ નમૂનો કયો, તો સરસ્વતીચંદ્રનું નામ લેવામાં આવે. ફરીવાર કહું છું કે ભલે કરણ ઘેલો પહેલી નવલકથાનું એ મહત્વ ધારણ કરે છે ગુજરાતી સાહિત્યમાં, પણ પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો પાસેથી મેળવેલું આ સાહિત્ય સ્વરૂપ નવલકથા કેમ લખાય, તો એ સાહિત્ય સ્વરૂપના અંતર્ગત જે કેટલાક સૂચનો છે એ બધા જ સૂચનોને આધારે આ નવલકથા રચાય છે. અને સૌથી સરસ્વતીચંદ્રની વાત મહત્વની એ બને છે કે એ પ્રેમ કથા સાથે સંસ્કૃતિની કથા બને છે. પછી તો ભોગીલાલ દિવેટિયાએ પણ આદર્શ નમૂનો ધ્યાનમાં લઈ સરસ્વતીચંદ્રને, અને એ પણ કોલેજિયન અને મૃદુલા જેવી નવલકથા આપે. પણ હજી નવલકથામાં આમ એક વળાંક ન આવ્યો. પણ ત્યાં કનૈયાલાલ મુનશીનું આગમન થાય અને સૌપ્રથમ એ ઘનશ્યામ ઉપનામથી વાર્તા લખવાની શરૂઆત કરે. વાર્તા લખતા લખતા નવલકથા તરફ વળે અને ગુજરાતી નવલકથા વિશ્વને એક નવો વળાંક મળે છે કમા મુનશીથી, કે ગુજરાતની આખી અસ્મિતાને આપણી સામે ઉજાગર કરી દીધું. જય સોમનાથ, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, આમ આંગળીને વેઢે ગણાવી શકાય એવી નવલકથાઓનો ઉત્તમ નમૂનો મુનશી પાસેથી મળે છે. પૃથ્વી વલ્લભ છે, જય સોમનાથ, ગુજરાતનો નાથ, એ ઐતિહાસિક નવલકથાઓ બની, સામાજિક નવલકથાઓ આપી અને પૌરાણિક આપી. એટલે મુનશીનું સર્જક પ્રતિભાનું એક પાસું આપણે જોઈએ છીએ નવલકથામાં. નવલકથાનું સર્જન ઉત્તમ રહ્યું છે અને ધ્રુવ સ્વામીની દેવી તો એની અધૂરી રહેલી નવલકથા છે. ત્યારબાદ ચુનીલાલ વર્ધમાન શાહ આવે અને અવંતીનાથ અને નીલકંઠનું બાણ, રૂપમતી ઉપરાંત પ્રેત વિદ્યાના કેટલાક ચમત્કારવાળી પણ એક પ્રેમ કથા જીગર અને અમી પણ આપે.
ત્યાર પછી ગુણવંતર આચાર્યને આપણે તો દરિયાઈ એનો પ્રવાસ રહ્યો અને દરિયાઈ પ્રવાસમાં એમને આપણે સારામાં સારી નવલકથાઓ આપી. મેઘાણી આવે અને મેઘાણી પાછા આપણે તળના જીવનમાં લઈ જાય અને ધનસુખલાલ મહેતા, જ્યોતિન્દ્ર દવે એ બધાએ નાનકડી અમે બધા કહી અને હાસ્ય નવલકથા આપી. ઝવેરચંદ મેઘાણી આવે વેવિશાળ લઈને તુલસી ક્યારો, સોરઠ તારા વહેતા પાણી અને ખાસ કરીને સામાજિક નવલકથા સાથે એ ગૃહ જીવનની કથા બને છે. એટલે જાણે આપણે જ જીવતા હોય ને એની પ્રતીતિ કરાવી જાય એ મેઘાણી. શક્કરબાગ, દરિયાલાલ અને હાજી કાસમ ગુણવંતરાય આચાર્ય પાસેથી મળે અને એની સાથે સાથે રમણલાલ દેસાઈ પાસેથી રવ દેસાઈ, કોકિલા, દિવ્યચક્ષુ, પૂર્ણિમા, ગ્રામ્યલક્ષ્મી, ભારેલો અગ્નિ, ઉત્તમ નવલકથાઓનું આ તો કે એક આખો સમયગાળો ચાલી રહ્યો હતો. હવે આ સમયગાળાની અંદર ગાંધી યુગની શરૂઆત થઈ ગઈ. ગાંધીજી આવ્યા અને આખા એ સમાજ ઉપર, સાહિત્ય ઉપર, વ્યક્તિઓ ઉપર એની એટલી બધી અસર જોવા મળે છે કે નવલકથામાં પણ એની અસર જોવા મળે. ગાંધીજી કે નવલકથા કેવી લખવાની એમ એક સમય એવો હતો કે સાહિત્યમાં ઉચ્ચ વર્ગના લોકોને જ સ્થાન મળે, મોટા લોકોની જ વાત કરવાની. આ એક સાહિત્યનો મિજાજ હતો એક સમયના પંડિત યુગના સાહિત્યમાં. પણ ગાંધીજી આવે છે ને, ગાંધીજી કહે છે કે ના ના, એ નાના માણસ ઉપર એક કવિતા લખાય, નાના માણસ ઉપર એ નવલકથા લખાય, નાના માણસની વાત થાય, નાના માણસની વિટંબણાઓ, એના દુઃખ દર્દ, એની બધી પરેશાનીઓ પણ આમાં આવી શકે. આપણી નવલકથામાં એમ હતું કે આમ સંપૂર્ણપણે સમાપન થાય ત્યારે મધુરેણ સમાપય. તો ગાંધીજીએ કહ્યું કે ના, જિંદગીની વાસ્તવિકતા બતાવો, કલ્પનામાં તમે ક્યાં સુધી માણસને રાખશો? જીવન છે એ વાસ્તવદર્શી છે, એને સાહિત્યમાં લઈ આવો. એટલે ગાંધી યુગમાં મોટો ફેરફાર નવલકથામાં આ જોવા મળે છે કે પાત્રો છે એ સામાન્ય બનીને આવે આપણી સામે, પણ એનું જીવન છે એ મોટું બની જાય, એવું સર્જક આલેખન કરે. અને બીજું, એ નાના માણસની સાહિત્યમાં સ્થાન તો મળ્યું, એની ભાષાને સ્થાન મળ્યું, અને સાથે સાથે તો કે એના દુઃખ દર્દ વિટંબણા, એનો આખો સમાજની અંદર ચાલતા જે રિવાજો, કુરિવાજો અને જે કેટલીક કહી શકાય ને એવી એની સિદ્ધિઓ અને મર્યાદાઓને આપણી સામે મૂકી દીધી. એટલે આપણે એક પાસાથી સાવ વંચિત હતા અને આપણે એમ જ હતું કે જીવન છે એ સારું જ હોય અને પૂરું થાય ત્યારે આપણે દેખાડવામાં જ એવું હોય કે બધું રાજી ખુશી ને રામ રામ અને ખાધું પીધું ને રાજ કર્યું. તો જીવન એવું નથી. અને એક નવો વળાંક નવલકથાને મળે, ઈશ્વર પેટલીકર અને પન્નાલાલ પટેલ, એ મળેલા જીવ અને માનવીની ભવાઈ એ આવે અને આપને ખબર પડે કે કાનજી અને જીવીનું જીવન શું છે. રાજુ અને કાળુ કઈ વિભાવનાઓથી જીવે છે, ક્યાંય લગ્ન નથી કર્યા, કોઈ સાથે જોડાણ નથી, તે છતાં એક પ્રેમનું નાજુક સંવેદન, આખી જિંદગી બંને એકબીજાનો સાથ આપી અને પોતે જીવન જીવે છે. અને કોઈ પણ કપરી પરિસ્થિતિમાં નાયક નાયિકાને સદાને માટે સાથે રહે છે. તો તમે વિચાર કરો કે મળેલા જીવ હોય, માનવીની ભવાઈ હોય, કે ઝેર તો પીધા છે જાણી જાણી ને હેમંત હોય કે રોહિણી હોય, આપણે એક જીવનનું સ્પંદન આપી જાય કે જીવન તો આ છે. આખી નવલકથામાંથી પસાર થતા આપણે તો કે આપણે આમ રૂવાટા ઊભા થઈ જાય કે કાનજી અને જીવી આ એમ. આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો એ સારે સાજુ હોય તો પ્રેમ કરાય, પણ આ તો ગાંડી જીવીને પણ કાનજી અપનાવે કે જેવી છે એવી મારી છે ને. કહેવાનો તાત્પર્યથી છે કે જીવનની એક સરસ મજાની વિભાવનાને સર્જકે બહુ સરળ ભાષામાં ગાંધી યુગમાં આપણે આપી અને નવા નવા વિષયો સાથે, નવા નવા નાયક નાયિકાઓ સાથે એ આપણી સામે તો કે કથા આવી. આજે સુંદરમ છે એ પેલો લઈ આવે માને ખોડે વાત, તો એમાં નાનામાં નાની પેલી છોકરીની વાત આવે તો આપણે એમ થાય કે કોની વાર્તા છે, એમાંથી પેલી છોકરી છે એ કૂવામાં પડે, એનું સંવેદન આપણા સુધી આવે. તો કહેવાનો મતલબ છે સર્જક છે એ છેવાડાના માણસ સુધી ગયો અને એ માણસની વેદનાને, સંવેદનાને આપણા સુધી લઈ આવ્યો. જન્મટીપ, ભવસાગર અને મેં કીધું એમ પીતાંબર પટેલની ખેતરને ખોડે, દર્શક
એ લઈ આવે આપણી સામે દર્શક, ઝેર તો પીધા છે જાણી જાણી. અને સોક્રેટિસ હોય કે દીપ નિર્વાણ હોય, લીલુડી ધરતી હોય કે કુમકુમ અને આશકા હોય, આ બધી જ નવલકથાઓમાંથી આપણે પસાર થતા હોય ત્યારે જીવનની જોવાનો જે દ્રષ્ટિકોણ છે કે જીવનની જે કહી શકાય એવી લીલા છે એ સર્જકે નવલકથામાં વર્ણવી છે. અને આપણે સુપેરે એ યાદ આવી જાય કે આપણું કદાચ જીવન આવું છે. એટલે આપણી સામે ગાંધીયુગનો સર્જક આવે ને આપણું જ જીવન આમ આઈનો બતાવી જાય કે તમારું જીવન આ છે. ઉમાશંકર જોશી, સુંદરમ, સ્નેહરશ્મિ, નિરંજન વર્મા છે, જયમલ પરમાર છે, ગોવિંદભાઈ, વિનોદિનીબેન નીલકંઠ છે, શિવકુમાર જોશી છે, આ બધા જ સર્જકો પાસેથી આપણે નાની નાની વાર્તાઓ મળે છે. પણ ફરી પાછું એક નાનકડો ટર્નિંગ પોઈન્ટ આવે કે આ બધું ગાંધીયુગમાં ચાલ્યું, એ વાસ્તવદર્શી જીવન, નાનામાં નાનો માણસ છે સાહિત્યમાં સ્થાન પામે, જે છે એ જ અંત બતાવો, અને માણસની વાત કરી, એની વિટંબણાઓની, દુઃખ દર્દની, પીડાઓની વાત કરી. પણ 1955નો સમયગાળો આવે અને સુરેશ જોશી આવે. સુરેશ જોશી આવે અને એને એમ કીધું કે મારે આ વાત નથી કરવી, આ વાત તો બધાય કરી, માણસની વાત બધાય કરી, મારે વાત કરવી છે માણસના મનની. એટલે પૂર્વનું સાહિત્ય છે અને પૂર્વમાંથી લીધેલો આ પ્રકાર છે. સુરેશ જોશી આવે ને ગૃહ પ્રવેશ દ્વારા એ આપણે નવી જ એક સ્ટાઇલમાં લઈ જાય. મરણ ટીપ દ્વારા એ માય ડિયર જોયું આપણે નવા તરફ લઈ જાય. શ્રીકાંત શાહ એ આપણે એ બતાવે નવો જ રસ્તો નવલકથાનો. મધુરાઈ છે એ કિમ્બલ રેવન્સ વુડમાં આપણે લઈ જાય નવી તરાહ ઉપર. તો કઈ નવી તરહ આ કથા વસ્તુને, પાત્રોને આવી રીતે બધું આવે નવલકથામાં, એ આપણે સ્વીકાર્ય. પણ આ લોકોએ કહ્યું કે અમારે એમ નહીં, અમારે પત્રકથા પણ જોઈએ. એટલે નવલકથાની શરૂઆત થાય એક પત્ર દ્વારા અને એમાં એક ઓળખ આપે અને પછી બીજો પત્ર આવે, એમાં પાછી નવલકથા આગળ જાય. તો વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક સમયના અને ગુજરાતીના પ્રાધ્યાપક, એ મોરપીંછ નવલકથા આપે તો એમ કે એ પત્ર દ્વારા મારે આગળ, કોઈ ડાયરી દ્વારા, મીરા ભટ્ટની છે ડાયરી, અને એના દ્વારા આખી નવલકથા ડાયરીમાં આગળ વધે છે. અત્યારે ધ્રુવ દાદાને આપણે વાંચીએ છીએ બધા, તો તત્વમસી છે એ તત્વમસી આમ મળેલું પુસ્તક નર્મદાને કાંઠે, અને એ થેલામાંથી મળેલી ડાયરી, ને એ ડાયરીમાંથી આખી નવલકથા શરૂ થાય, લેખાઈ લે ત્યાંથી, અને આખી નવલકથાનો દોર પાછો ત્યાં પૂરો થાય. તો કહેવાનો તાત્પર્ય છે કે સર્જકને જે કીધું છે એવું મારે નથી કહેવું, એવું આધુનિકતામાં આવ્યું. અને એમાં એને કહ્યું કે મારે કીધેલું તો નથી જ કહેવું, એટલે નવા નવા સ્વરૂપોમાં નવલકથાઓ આવવા માંડી. એને પ્રયોગશીલ નવલકથા કહીએ છીએ આપણે. એટલે ક્યારેક પેલો પુરુષ એક વચનમાં વાત થતી હોય કે નાયક પોતે પોતાની વાત કરતો હોય, પત્ર દ્વારા, ડાયરી દ્વારા, ક્યારેક તો કે ક્યારેક આમ આમ ભૂતકાળમાં માણસ ખોવાઈ જાય, વર્તમાન ભૂતકાળ, એની વચ્ચે આખી નવલકથા હોય એ ચાલતી હોય. બીજું સીધે સીધું બધાએ કહ્યું એવું અમારે નથી કહેવું. તો અમારે કેવી રીતે કહેવું છે? તો કે ભાઈ અમારે પ્રતીકો, કલ્પનો, પૂરા કલ્પનો, કપોળ કલ્પિતતા, અસ્તિત્વવાદ, માણસના અસ્તિત્વના જીવનની વાત, મનોવિશ્લેષણાત્મક અભિગમ, એબ્સર્ડ રીતિ, રચના રીતિના અનેક પ્રયોગો, આ બધા જ દ્વારા મારે વાત કરવી છે. તો નવી કથા એ આ સ્વરૂપે આપણી સામે આવી. તમે જુઓ કે એક સર્જક છે એ કેટલા નવા નવા સિદ્ધાંતો આપણી સામે મૂકતો જાય. ભાષાના હોય કે એની ટેકનિકની રજૂઆતના હોય. ક્યારેક સર્જક છે એને કહ્યું કે માણસના મન સુધી પહોંચવું છે, તો એક સમય પ્રેમની વાત આવી, કાનજી અને જીવીના, રાજુ અને કાળુના, રોહિણી અને હેમંતના, સરસ અને કુમુદના. પણ આધુનિક સર્જક છે એ પ્રેમની સાથે એ વાસ્તવિકતાનું નિરૂપણ પણ કરે છે. એક એ જ છે કે જેટલો માણસ બહારથી ખુશ દેખાતો હોય એટલો અંદરથી હોતો નથી. તો માણસના અસ્તિત્વ સુધી પહોંચે અને અંદરનો માણસને ખોલી નાખ્યો, એનો મનોવાદ એને જોયો અને મનોવિશ્લેષણાત્મક અભિગમ કરી અને એને મનોરાગ પ્રગટ કર્યો. એ મનોરાગ પ્રગટ કર્યો. પ્રસન્નકર લાગતું દાંપત્ય જીવન હકીકતમાં પ્રસન્નકર છે. સેક્સ પ્રત્યે અત્યારે આપણે બધા સુખથી જોઈએ, નામ આવે ત્યાં જ એમ કહેવાય કે લે મેડમ તો આવું બોલ્યા.
પણ ધીરુબેન પટેલ છે આંધળી ગલી દ્વારા વાત રજૂ કરે છે કે મોટો મોટો કોઈ પ્રશ્ન હોય જીવનનો તો આ છે, પતિ પત્નીના પ્રસન્નકર દાંપત્ય જીવનમાં મોટી વિટંબણા કે મોટી સમસ્યા શું છે, તો કે આ બની છે. તો આજનો સર્જક મરણટીપ હોય કે આંધળી ગલી હોય કે કાદંબરીની માં હોય, સર્જકે વાત કરવાની છે માણસની અને વાસ્તવ જીવનને એ પ્રગટ કરતા થઈ ગયું. તો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતી નવલકથાને પશ્ચિમમાંથી આવેલા સ્વરૂપને આપણે સ્વીકાર્યું અને સ્વીકારની સાથે નીત નવા સ્થિત્યાંતરોને પસાર કરતા કરતા આ સ્વરૂપ એક નાનકડું બીજ સ્વરૂપે આવ્યું હતું. આજે એટલું મોટું ઘટાદાર વટવૃક્ષ બન્યું છે શાખા પ્રશાખાવાળું, કે આજે ગુજરાતી નવલકથા સાહિત્ય સ્વરૂપોને આપણે વાંચતા હોય વિચારતા હોય ત્યારે એવું ન વિચારી શકીએ કે આ પશ્ચિમની દેન છે. તો નવલકથા સાહિત્ય સ્વરૂપ પશ્ચિમમાંથી આવ્યું, પણ આપણે ત્યાં ભારતની ભૂમિ ઉપર એટલું ફૂલ્યું ફાલ્યું અને આજ મોટું વટવૃક્ષ તરીકે જોઈ શકાય છે. આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ અને હવે પછીના મુદ્દા સાથે આપણે ટૂંકી વાર્તાના એ સ્વરૂપ સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમારા બધા વચ્ચેથી હું રજા લઉં છું. નમસ્તે.